હાલો બાપા સીતારામ મિત્રો, આપણે આવી ગયા બગડાણા ધામ. તમે જુઓ સરસ મજાનું રોશનીનું શણગાર છે. અને આ જો આમાં તો દીપડા પૂરવાના પાંજરા જાય છે, એટલે કીકમાં છે ખરા દીપડા બીપડા ફોરેસ્ટ વાળાના છે, પાંજરા જાય છે. અને આપણે આવી ગયા બગડાણા ધામ પૂનમ છે એટલે બાપાના દર્શન કરવા માટે. અને જો કારણ કે 49મી બાપાની પૂર્ણ તિથિ નિમિત્તે સરસ મજાનું એમ કે રોશની શણગારવામાં આવેલી છે. અને આપણે આવી ગયા છે આજે પૂનમ છે એટલે બાપાના દર્શન કરવા માટે મિત્રો. તો જરૂરથી વિડીયોમાં બન્યા રહેજો, તમને બાપાના દર્શન કરાવીશું. અને જરૂરથી કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો, બરોબર ને? હું નયન ને ઉમંગ ને જય ને બધા આખી ફેમિલી સાથે છે. જો તમે અને ડેકોરેશન કાંઈ ઘટે ને એવું છે. રોશની બસની બતાવું તમને. જો કેમ પણ નયન ઘટે નહીં ઘટે કાંઈ સરસ મને રોશની શણગારવામાં આવે બધે કલર એમાં થોડું કઈ ઘટે. હા બગડાણા ટ્રાફિક જામ થઈ ગયેલું છે. જો તમે ઠેઠ સુધી લાઈન છે. હા આમ નામ ઠેઠ સુધી. હા આપણે બગડાણા ગુરુ આશ્રમમાં આવી ગયા છીએ અંદર. અને બાપાના મંદિરના દર્શન કરી લઈએ પહેલા તો, કારણ કે જો સરસ મજાનો રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે. કારણ કે 49મી પૂર્ણ તિથિ બાપાની હોય અને આયોજન ન હોય એવું તો ન જ બને. હે જોરદાર આયોજન કરી અને કઈ ઘટે નહીં એવું આયોજન છે. અને પબ્લિક માં તો નથી, આ પૂનમ છે અને આજથી 4 દિવસ માટે જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. મેળો જોરદાર જમેલો છે. હાલો આપણે જઈ દર્શન કરવા. આપણે જવાનું સંપલ ઘર બુટ ઘર માટે. હા જો સંપલ બધે ઠેલામાં ને ઉજે અમારે ઠેલો લઈને આવ્યો તો. બધાને નાખજો ભાઈ, કોઈ એકાદ બાકી ન રહી જાય કોઈ. હા નાખી દે. હા અહીંયા સંપલ ઘર છે, બધા મેકે છે. જો સંપલ જોડાણ કૂપન લેતા આવજો છોકરાઓ. જો ફરતા સંપલ ઘર કરી નાખ્યા છે, જેથી કરી કોઈને તકલીફ ન પડે, સંપલા કોઈને ખોવાય નહીં. કા નહીં જે ઢગલા થતા ઢગલા થઈ ગયા, બંધ થઈ ગયા. કેમ ઢગલા બંધ થઈ ગયા ને? એ સારું કેવું પણ હવે અરે ટાઈટ ફૂલ છે. ઉદે જો કૂપન લઈને આવ્યો. કેટલા નંબર નું છે? બસ 255. અમાર ઉમંગ ને ભણતર બહુ સારું રહ્યું ને ઉજય ને ઉમંગ ને હું એટલે હા એટલે કયો 255 નંબર નું કૂપન આપ્યું છે. ભાલો આપણે નીકળીએ હવે બાપાના દર્શન કરી આવી. આ છે તે મેન ગેટ છે બાપા સીતારામ બગડાણા ધામ આશ્રમ નો અંદર મેન ગેટ છે ને આપણે અંદર પ્રવેશ કરી શક્યા છીએ. જો જઈ રહ્યા છે અંદર સરસ મજાની બધી રોશની થી શણગાર દેવામાં આવ્યું છે. અને જો અક્કલ નો કામ કરે એટલી રોશની મેકવામાં આવી છે, શણગારવામાં આવી છે. કા મિની ટ્રેક્ટર જો અંદર જો બધું કામકાજ કરી રહ્યા છે. અને બધે લાઈટો થી ઉપર જ હાલે છે બધી રોશની. હા બધા સેવા ભાઈ નલી જાવ નહીં નીકળાય, ઓલા ખોટા કાઢી નાખશે ને નીકળી જાય. અહીંયા છે તો મિત્રો સાનું કાઉન્ટર છે. અહીં સાની પ્રચાર શરૂ છે આજે. અને અહીંયા કાળ ભેરો દાદા બિરાજમાન છે, એમના પણ તમને દર્શન કરાવું. હાલો આ છે તે કાળ ભેરો દાદાની મૂર્તિ છે. જય કાળ ભેરો દાદા. બધા મિત્રો દર્શન કરી રહ્યા છે. અને સામે છે તે બધા શ્રીફળ વધી રહ્યા છે. કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે. તો જરૂરથી એક કોમેન્ટમાં જય કાળ ભૈરવ દાદા લખી નાખજો, બાપા સીતારામ લખી નાખજો. મિત્રો જો અહીંયા બધી તો રોશની જોઈને આપણને એમ થાય કે અક્કલ કામ ન કરે એટલું જ શણગાર કર્યો. કેમ ડેકોરેશન એમ જોરદાર છે, બધું ઘટે નહીં કઈ. દર્શી બદલાઈ રહ્યા છે, દર્શી બદલાય દર્શી બદલાવી છે. કાકા ભત્રીજો બે જર્સી બદલાવા મીડા. જર્સી બદલાવી છે. મેં કે તમને કીધું હાલો આશ્રમમાં જો જર્સી બદલાઈ દે.
બાપા સીતારામ, બાપા સીતારામ. હાલો હાલો, દર્શન કરતા જાઓ ને બાપા સીતારામ બોલતા જાઓ મિત્રો. અહીંયા બાવલિયાના દર્શન કરવા માટે જાઓ ફટાફટ. તરફથી ડબલ લાઈન થઈ ગઈ છે અને દર્શન પણ ફટાફટ થઈ જાય. લાઈન છે જોરદાર. મિત્રો આપણે આવી ગયા સમાધિ મંદિરે, તો અહીંયા પણ બાપાના દર્શન કરાવું ને ચાલો બધા દર્શન કરે છે. ભીડ છે એટલે આપણે દર્શન કરી લઈએ. અહીંયા મિત્રો જો સંતવાણીનો કાર્યક્રમ છે અને કાર્યક્રમ શરૂ થઈ ચુક્યો છે. કોણ કલાકાર છે તો નથી ખબર આપણને, પણ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. અને અહીંયા જો બાપાના સાનિધ્યમાં સંતવાણીનો કાર્યક્રમ શરૂ થઈ ચુક્યો છે અને લાઈવ પણ લાગે છે. કઈ ચેનલ હોય તો નથી ખબર આપણને, બરોબર ને? આજે મિત્રો શનિવાર છે ને, શનિવારે હોય હનુમાન દાદા, બરોબર? એના હિસાબે આ કાર્યક્રમ હોય છે દર શનિવારે. કેમ લાગે? દર શનિવારે. હા, દર શનિવારે અહીંયા મંદિર કાર્યક્રમ હોય તો હોય છે. તો આપણે પણ આવે ધ્યાન મંદિર બાપા સીતારામ દર્શન કરી લઈએ. આવી ગયા છે વડલા ને બાપા સીતારામ દર્શન કરાવું તમને. અહીંયા જો મિત્રો ધ્યાન મંદિરમાં બધા દર્શન કરી રહ્યા છે બાપાના, તો આપણે પણ દર્શન કરી લઈએ. જય બાપા. અહીંયા મિત્રો વડલો છે ને, એમાં બધા મિત્રો અહીંયા આવીને દર્શન કરતા હોય છે બાપાના. જોવો તમને તો અહીંયા વડલાની અંદર બાપાના દર્શન થાય છે એવું કહે છે. આપણે પણ દર્શન કરીએ. હા, જે અત્યારે હાલમાં જે હાર ચડાવેલો છે એની અંદર ત્યાં બાપાના દર્શન થાય. મિત્રો તમને દર્શન થાય તો કોમેન્ટ કરી નાખજો. જો જય બાપા સીતારામ. જય બાપા. જો આ છે તે જે હાર છે એની વચ્ચે જે બતાય ને ફૂલનો હાર ચડાવેલો એની વચ્ચે હોય છે. તમે જોવો એટલે જ્યાંથી તમને દર્શન થશે. હા, જય બંધાસ બાપા. હેલો મિત્રો, બધા સેવા કરી રહ્યા છે. હાવણો લઈ લઈને બધા વાળી રહ્યા છે, સાફ સફાઈ કરી રહ્યા છે. અને જો બધા બધા જે કોઈને ભાવ હોય તે સેવા કરતા હોય છે. અને જો બધા હાવણા લઈને અહીંયા બધા સાફ સફાઈ કરવા મંડાઈ ગયા છે, જેથી કરીને એકદમ આશ્રમ ચોખ્ખું રહે અને સ્વસ્થ રહે. તો બધા આશ્રમમાં સેવા કરી રહ્યા છે. બધા જોવો તમે. અમારે અહીંયા જો ઉમંગ કઈ ગયો હતો ને આગળ હાવણો હાથમાં. ઉમંગ મેગીને વી ગયા હાવણો. હા, આ છે તે નવું મંદિર છે, એ તો બધાને ખ્યાલ જ છે. કહેવાની ક્યાં જરૂર છે? બધા બગડાણા આવેલા જ હોય. પણ મિત્રો આ તો વિડીયા ઉતારી એટલે આમ થાય કે નહીં આવ્યા છે બગડાણા. બાકી બધાને હા એમ યાદી રે. બાકી બધા મિત્રો બગડાણા આવે છે, બધા બધું જોયેલું છે. એટલે આપણે કઈ કહેવાની જરૂર નથી મિત્રો કે આ વસ્તુ છે. હા નહીં, પણ એક દર્શનનો લાવો મળે તમને. અમે વિડીયો બનાવી છે. બીજું કઈ હોય નહીં. તો અહીંયા જાઓ મિત્રો, પબ્લિક આજકાલ પૂનમ જોરદાર છે. અને હવે 4 દી આવી રીતે રહ્યો માનો મેરામણ ખુશ ઉપરા ઉપરી. હે 4 દિવસ આજથી 4 દિવસ 7 તારીખ છે ને. 49 મંગળવારે તિથિ છે. મંગળવારે તિથિ છે 49. મિત્રો આવી ગયા ભોજન શાળા તરફ. અહીંયા પરસાદ લેવા માટે. તો અહીંયા માનો મેરામણ બધું ઉમટી પડ્યું છે પરસાદ લેવા માટે. તો આપણે પણ પરસાદ લેવા જવાનો છે. હાલો, જો અહીંયા બધા પરસાદ લેવા માટે ઊભા છે. જો બધા બે બાજુ પરસાદ દઈ રહ્યા છે બધા. અહીંયા બે ઓન છે, બે ઈજા વાલો વારો આવી ગયો. આપણે બે ગયા પરસાદ લેવા ગાંધે. હું જઈને ઉમંગ છીએ તેને બીજું કોઈ આવ્યું નથી અમારે પરસાદ.
જો મિત્રો થાળીઓ આવી રહી છે અને હવે સુવિધા થઈ ગઈ ને ટેબલની એટલે કઈ ઉપાધિ ન રહે સેવકોનું પણ સારું પડે અને થાળીઓ બધાને જાતે લઈ લે છે આ છે જો આ થાળી આવી ગઈ છે બધી આવી રીતે બધા થાળીઓ લેતા હોય છે આપણે પણ થાળી લઈ લેવાની છે હા આ રીતે આ ભાઈઓ જો થાળી અહીં મેગી છે એટલે અટકી જાય છે પર રાખવું રાખવું જો ગાંઠિયાની પરચેત આવી ગઈ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ પરચેત આવી ગયો ગાંઠિયાનો અને ભાત આવી ગયા રોજ બાપા સીતારામ બોલતા પરચેત દેતા ભાત આવી ગયા છે હા રોટલી આવી ગઈ છે બાપાની પરસાદી રોટલી પણ આવી ગઈ રોટલી રામ અહીંયા બધા પરસાદ લઈ રહ્યા છે અહીંયા વાટકા આવી રહ્યા છે ઓ નાનો મોટો ટેણીઓ છે સેવા બધાઈ રહ્યો છે બાપાની બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ લાડવા આવી ગયા છે બસ વાટક્યા પણ ટેણી છે નાનો તો પણ સેવા હારી બધાઈ રહ્યો છે તે લાડવાની પરચેત ન લીધી આવી ભાઈ સરસ મિત્રો શાકની પરસાદી આવી રહી તો બાપા સીતારામ શાકની પરસાદી આવી ગઈ છે જો મિત્રો કઢી આવી ગઈ છે કઢીની પરસાદી છે અને આવે છે તે સામે છે તે દૂધ આવે છે જો કઢીની પરસાદી અહીંયા છે તે દૂધ આપણે લીટર દૂધ લાવવું હોય તો વિચાર કરીને અહીંયા બોલબાલા છે બાપાના દર્શન બાપા સીતારામ બાપા સીતારામ